મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત. અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ 4 દિવસના પ્રવાસ દરમિયાન ભારત આવ્યા છે. આજે તેઓ સવારે દિલ્હીના પાલન એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું છે. ભારત આવેલા વેન્સ પહેલા દિવસે સાંજે વડાપ્રધાન મોદીની મુલાકાત કરવા માટે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા હતા. વેન્સની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગથી નવી તકો ઊભી કરવા તેમજ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેડી વેન્સ વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદી વેન્સના પત્ની અને તેમના બાળકોને પણ મળ્યા હતા. અહીં વેન્સ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. વેન્સ પરિવાર માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. વડાપ્રધાનના નિવાસસ્થાને વેન્સની મુલાકાતને ધ્યાને રાખી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી છે. બંને વચ્ચે ભારત અમેરિકા વેપાર, ટેરિફ મુદ્દો, સંરક્ષણ સહયોગ, ક્વાડ અને રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. વેન્સની આ મુલાકાત ભારત માટે ખૂબ જ ખાસ છે. તેઓ તેમના પરિવાર સાથે ભારત આવ્યા છે. તેઓ પત્ની ઉષા, બાળકો ઇવાન અને વિવેક અને મીરાબેલ પણ આવ્યા છે. આ પહેલા દેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ સોમવારે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ જયપુર જશે, જ્યાં તેઓ અને તેમની પત્ની ઉષા વેન્સ અનેક ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આમીર કિલ્લાનો પણ સમાવેશ થાય છે. 23 એપ્રિલની સવારે વેન્સ તેના પરિવાર સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. તે જ સાંજે વેન્સ આગ્રાથી જયપુર પાછા ઉડાન ભરશે અને બીજા દિવસે 24 એપ્રિલની સવારે અમેરિકા જવા રવાના થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.